ભારે વરસાદને કારણે મોરબી જિલ્લાના નવા નગડાવાસ ગામના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદે વિરામ લીધો હોવા છતાં ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। ગામની કુલ 14,000 વીઘા જમીનમાંથી અંદાજે 50% વિસ્તારમાં થયેલું વાવેતર નિષ્ફળ જવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો ડીઝલ એન્જિન દ્વારા ખેતરોમાંથી પાણી બહાર કાઢવા મજબૂર બન્યા છે। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા અને પાક નુકસાનનું સર્વે કરીને યોગ્ય સહાય આપવા માંગ કરી રહ્યા છે। મારું નામ રમેશભાઈ કાનાભાઈ ડાંગર છે। અત્યારે તમે જે પાણી કાઢો છો શા માટે કાઢો છો? અત્યારે પાણી અમે જ્યાં વરસાદના પાણી 5-6 ફૂટ જેટલા ભરાઈ ગયા છે એ પાણી માટે મશીનથી અમે પાણી કાઢીએ છીએ। જો આ પાણી ન કાઢીએ તો અમારે બીજા મૂળ ઉત્પાદન થાય નહીં, એટલા માટે અમે આ પાણી કાઢીએ છીએ। વાવેતર પેલા કપાસનું હતું અને હવે પછી કપાસ વાવેતર કરશું। કેટલા વર્ષો થયા? આવે 3-4 વર્ષથી આવની પરિસ્થિતિ છે। શું નામ તમારું? કેવો વરસાદ થયો? કેવું નુકસાન? મારું નામ સુખાભાઈ નરેશભાઈ, હું સામાજિક કાર્યકર અને અમારા ગામની અંદર 8 થી 9 ઇંચ વરસાદ થયો હોય અને પાણી ઘૂંટણ અમાણા જાતે અમાણા પડ્યા તો હવે એ ઓસરી ગયા છે 4-5 દી થયા એટલે ખેડૂતને બહુ નુકસાન થઈ છે। 14,000 વીઘા જમીનમાં પાણી ફેર્યું છે અને ધોવાણે થયું હોય જમીનું અને જે વાવેતર હતું એ સાફ થઈ ગયું, ભરી ગયું। તો નર્મદા સાહેબ જે તે આ મીડિયાવાળા સાહેબો અને સરકારશ્રી અમારી રજૂઆત સરકારશ્રી સુધી પહોંચાડે એવી અમારી નમ્ર વિનંતી છે।